હેલો એવરીવન, આજે આપણે બનાવીશું પાલક પોહા વેજીટેબલ કટલેટ. તે એકદમ ટેસ્ટી બનાવેલી છે અને એકદમ હેલ્ધી બનાવેલી છે. ક્વિક રેસીપી છે, ઝડપથી બની જાય છે. તેના માટે મેં અહીંયા 4 થી 5 પાણીથી ધોઈને 2 કપ પોહા લીધેલા છે. તમે તેની જગ્યાએ પોહાને કપની જગ્યાએ વાટકી પણ સેટ કરી શકો છો. અને આ પોહાને ધોઈને મેં 4 થી 5 પાણીથી પછી આપણે એને એક ચાયણીમાં કાઢી લેવાના છે. ત્યાર પછી મેં અહીંયા અડધો કપ સોજી લીધેલો છે. એમાં 2 ચમચી મેં દહીં લીધેલું છે. આ દહીંને આપણે સોજીમાં 2 ચમચી દહીંને મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ કરીને આપણે એને થોડી વાર ઢાંકીને રાખી દેવાનું છે, જ્યાં સુધી આપણે સબ્જી સમારી લઈએ ત્યાં સુધીમાં તો સરસ સોજી ફૂલી જાય છે. હવે આ રીતે દહીં અને સૂજી મિક્સ કરીને આપણે એને ઢાંકીને રાખી દેવાનું છે. એટલે ત્યાર સુધીમાં મેં અહીંયા સબ્જી બધી સમારીને રેડી કરી લીધેલી છે. તમે જોઈ શકો છો. એમાં 2 ચમચી ગાજર છે, 2 ચમચી અહીંયા કેપ્સિકમ છે, 2 ચમચી કોબીજ છે, લીલા ધાણા લીધેલા છે અને મરચી સમારીને લીધેલા છે. અડધો ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. અહીંયા મેં થોડા વટાણા લીધેલા છે. ત્યાર પછી મેં થોડા મસાલા લીધેલા છે. એમાં થોડી હળદર, ચીલીનો યુઝ કરેલો છે એટલે થોડો જ મરચું પાવડર લીધેલો છે, થોડી હળદર લીધેલી છે, 1 ચમચી ચાટ મસાલો લીધેલો છે. ત્યાર પછી મેં ધાણા જીરું પાવડર લીધેલો છે 1 ચમચી અને ચમચીના ચોથા ભાગનો મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે. ત્યાર પછી મારે અહીંયા પાલક પોહા કટલેટ બનાવવાની છે, એટલે આપણે પાલકની 1 બાઉલ મેં પાલક લીધેલું હતું. તેને આપણે મિક્સર જારમાં સમારીને સરસ ધોઈને લીધેલો છે અને તેને મિક્સર જારમાં આપણે 3 ચમચી પાણી એડ કરીને એની પેસ્ટ કરી લેવાની છે. ત્યાર પછી આપણે જે સોજી આપણો ફૂલી ગયો છે, સોજીની અંદર આપણા પૌવા ચાયણીમાં છે તે સરસ પલળી ગયા છે અને પાણી નીતરી ગયું છે, ફૂલી ગયા છે પૌવા. એક વાસણમાં મેં અહીંયા પૌવા અને સોજીને મિક્સ કરી દીધા છે. હવે આપણે એની અંદર બધા વેજીટેબલ એડ કરીશું અને ત્યાર પછી આપણે એમાં થોડા મસાલા જે લીધેલા છે તેને એડ કરીશું. તેની અંદર મેં અહીંયા કોબીજ લીધેલું છે તે એડ કરીશું. ત્યાર પછી એમાં મેં અહીંયા પેલી કેપ્સિકમ લીધેલું છે તેને આપણે એડ કરીશું. ગાજર લીધેલું છે તેને એડ કરવાના છે. વટાણાને એડ કરવાના છે. ત્યાર પછી એમાં આપણે જે મરચી સમારીને મેં અહીંયા 2 લીધેલી છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે તેને મેં ખમણીને લીધેલું છે. અને ત્યાર પછી મેં અહીંયા પાલકની પ્યુરી છે રેડી કરીને લીધેલી છે, તેને આપણે એડ કરી દેવાની છે. અને તેની અંદર મેં ધાણા જીરું પાવડર છે, ત્યાર પછી આ 1 ચમચી ચાટ મસાલો છે, સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે અને ચમચીના ચોથા ભાગનો ગરમ મસાલો લીધેલો છે. સાથે મેં અહીંયા થોડી હળદર અને થોડું મરચું પાવડર પણ આમાં એડ કરેલું છે. હવે આ બધા વેજીટેબલ્સ અને મસાલાને આપણે સરસ પોહા અને સોજી જોડે મિક્સ કરી દેવાના છે અને આપણે એને કટલેટ બનાવવા માટેનું મિશ્રણ રેડી કરી લેવાનું છે અને થોડા ધનિયા એમાં એડ કરવાના છે, ધાણા લીલા. આ રીતે સરસ એને મિક્સ કરી લેવાના છે ધાણાને. અને હવે આપણે આની કટલેટ બનાવી લઈશું હાથની મદદથી ગોળ શેપમાં. અહીંયા મેં ધાણા સરસ ચમચાની મદદથી મિક્સ કરી દીધેલા છે આ મિશ્રણમાં. અને ત્યાર પછી આપણે હવે આની કટલેટ હાથની મદદથી સરસ ગોળ રેડી કરીશું. તે થોડી જાડી નહીં અને પાતળી નહીં, તે પ્રમાણે આપણે એની કટલેટ બનાવીને સરસ શેપ આપી દેવાનો છે કટલેટનો આ રીતે. અને ત્યાર પછી મેં અહીંયા તમે જોઈ શકો છો એકદમ વેજીટેબલથી ભરપૂર હેલ્ધી અહીંયા મેં કટલેટ બનાવીને રેડી કરેલી છે. અહીંયા મેં આ રીતે બધી જ કટલેટને રેડી કરી લીધેલી છે. અહીંયા મેં બટાકાનો યુઝ આની અંદર નથી કરેલો, તો પણ એકદમ સરસ ટેસ્ટી બનાવીને રેડી કરેલી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આ બહુ ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનીને સોજી આમાં એડ કરેલો છે એટલે તે સોજીના લીધે એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે. અહીંયા મેં આ રીતે બધી જ કટલેટનો શેપ આપી દીધો છે રાઉન્ડ. અને ત્યાર પછી ઉપર મેં થોડા સફેદ તલ જે માર્કેટમાં મળે છે તેને મેં ઉપર સ્પ્રિંકલ કરી લીધેલા છે. ત્યાર પછી હવે આપણે આને ફ્રાય કરીશું. અહીંયા મેં મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કટલેટને સરસ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે એને ફ્રાય કરી લેવાની છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું મીડિયમ ગેસ ઉપર, એટલે એકદમ ઉપરથી તે ક્રિસ્પી બનીને આપણી કટલેટ અહીંયા રેડી થશે. તમે જોઈ શકો છો. આ રીતે મેં અહીંયા બંને બાજુને
ધીમા મીડિયમ ગેસ ઉપર મેં એને ફ્રાય કરી લીધેલી છે અને તે સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે આને એક ઝારાની મદદથી કાઢી લઈશું. એટલે આપણા જોવો છો કે તમે ગોલ્ડન બ્રાઉન તલ પણ ઉપરથી સરસ થઈ ગયા છે અને આપણે સરસ અહીંયા કટલેટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઝારાની મદદથી એને બહાર કાઢી લેવાની છે. અહીંયા આપણે કટલેટ સાથે ખાવાની એક ચટણી ગ્રીન પણ બનાવીશું. તેમાં તીખી 3 મરચી, ત્યાર પછી અડધો ઇંચ આદુનો ટુકડો છે, લીંબુ છે, મીઠું છે, આખું જીરું છે અને ધાણા છે. આ બધાને આપણે મિક્સર જારમાં એડ કરીને પીસી લેવાનું છે, ફાઇન પેસ્ટ કરી લેવાની છે. અને અહીંયા આપણી કટલેટ બનીને ચટણી સાથે રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.